તો બટેકા પૌવા તો બધાને લગભગ ભાવતા જ હોય, અને અમે ગુજરાતી સવારના નાસ્તાનું બધું રાતના ખાઈએ. તો જો સિંગદાણા લઈ લીધા છે, ડુંગળી સુધારી લીધી છે, મરચાં સુધારી લીધા છે, મીઠો લીમડો લઈ લીધો છે, અને અહીંયા આપણે 2 બટેટાઈ સુધારી લીધા છે, અને પૌવામાં મીઠું નાખીને ધોઈને એને સોક કરી લીધા છે. તો કઢાઈમાં તેલ ગરમ થાય ને એટલે સૌથી પહેલાં છે ને આપણે સિંગદાણા તળી લેશું. તળીને કાઢી લેશું. પછી એ જ તેલમાં રાઈ નાખી દેશું અને જીરું નાખી દેશું, અને એના પછી કાંદા, મરચાં અને મીઠો લીમડો નાખીને થોડી વાર પછી નાખી દેશું આપણા બટેટા. હવે બટેટા પાકી જાય ને એ માટે થઈને આપણે એને થોડી વાર ઢાંકી રાખશું. મસ્ત બટેટા આપણા પાકી ગયા. હવે એમાં નાખી દઈશું આપણે હળદર, મરચાંની ભૂકી, ધાણા જીરું, અને એને કરી લેશું મિક્સ. અને એના પછી આપણે એમાં નાખી દઈશું આપણા સોક કરેલા પોહા. એના પછી ઉપરથી 1 ચમચી ખાંડ અને 1 લીંબુ નીચવી નાખશું, અને નાખી દઈશું આપણે આપણા સિંગદાણા. તો મસ્ત મજાના આપણા બટેકા પૌવા તૈયાર થઈ ગયા છે. તમને બટેકા પૌવા ચા હારે ભાવે કે છાશ હારે ભાવે કમેન્ટ કરજો.